ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. ઓકે, તો આપણે જે ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. રેડી? તો સૌથી પહેલાં તો એક વોટર હીટિંગ છે એના એક્ઝામ્પલ દ્વારા આપણે ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમનું આપણે સમજશું. રેડી? તો આ એની આકૃતિ છે. આપણે જીટીયુની ફાઇનલ એક્ઝામમાં આ જે છે ટોપિક એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની, જેમાં આપણે અહીંયા વોટર રાખેલું છે, બરાબર. પછી એના માટેના બધા વોટર સપ્લાય, પછી ફ્રીક્વન્સી, પછી અહીંયા હ્યુમન ઇન્ટરફેસિંગ સબસિસ્ટમ આપેલું છે. રેડી? બરાબર. તો આવી રીતના સૌથી પહેલાં તમારે જે છે આકૃતિ ડ્રો કરી નાખવાની. ઓકે છે? રેડી? જોઈ લ્યો એક વખત. બરાબર. એમાં આપેલું છે સીવી એટલે વેરિયેબલ કંટ્રોલ વાલ્વ, ડબલ્યુએમ એટલે વોટર મીટર, ટીટી મીન્સ ટેમ્પરેચર ટ્રાન્સમીટર, એલટી આપેલું છે લેવલ ટ્રાન્સમીટર છે, આમાં બધું આપેલું છે. ઈએમ મીન્સ એનર્જી મીટર, વીએસ એટલે કે વેરિયેબલ પાવર સપ્લાય. તો આ બધા ફંક્શન્સ જે છે એ આપણે એને લખી નાખવાના. તો સીવી શું છે? અહીંયા સીવી આપણે વેરિયેબલ કંટ્રોલ વાલ્વ છે કે એનાથી આપણે કંટ્રોલ કરી શકીએ. પછી ડબલ્યુએમ એટલે વોટર મીટર કે જેનાથી આપણે પાણીનું જે છે માપન કરીએ. પછી ટીટી એટલે ટેમ્પરેચર ટ્રાન્સમીટર અહીંયા ગોઠવેલું છે, અને એલટી એટલે લેવલ ટ્રાન્સમીટર છે, અને ઈએમ એટલે એનર્જી મીટર, અને વીએસ એટલે વેરિયેબલ પાવર સપ્લાય. પછી અહીંયા હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ આપેલી છે જે ડેટા એક્વિઝિશન કરે અને જે છે કંટ્રોલને ડિસ્પ્લે દેખાડે. રેડી? એમાં બધા અલગ અલગ આ ફંક્શન આપેલા છે, ડીઆઈ, એઆઈ, પીઆઈ, ડીઓ અને એએસ. તો આટલું ડ્રો કર્યા પછી તમારે બધાએ ટોપિક લખતા જવાના કે કંટ્રોલ સબસિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ છે ઇન્ટરફેસિંગ ઉપરની ફિગરમાં દર્શાવેલ એક્ઝામ્પલ સમજાવેલ છે કે વોટર હીટિંગ પ્રોસેસ દ્વારા. બરાબર. તો એના દ્વારા આપણે જે છે કંટ્રોલ સિસ્ટમની ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમની ઇન્ટરફેસિંગ આપણે વોટર હીટિંગ પ્રોસેસ દ્વારા એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા સમજાવેલું છે. બરાબર. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે બીજો પોઈન્ટ એ લખવાનો કે એનાલોગ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ. એવી રીતે એક પોઈન્ટ પાડીને પછી લખવાનું કે એનાલોગ ઇનપુટ તરીકે જે છે ટ્રાન્સમીટર, લેવલ ટ્રાન્સમીટર દ્વારા ટેમ્પરેચર અને લેવલની એને મેળવવામાં આવે છે. બરાબર. એનાલોગ ઇનપુટ તરીકે ટેમ્પરેચર ટ્રાન્સમીટર અને લેવલ ટ્રાન્સમીટર દ્વારા ટેમ્પરેચર અને લેવલને આપણે એમાં મેળવવામાં આવે છે. બરાબર. એવી રીતના લખી નાખવાનું. ડન? ક્લિયર? આકૃતિ એક વખત વ્યવસ્થિત જોઈ લો. અને બરાબર, આ એના 2 પોઈન્ટ થઈ ગયા. રેડી? એકદમ સિમ્પલ છે. બરાબર છે? ઓકે, કે કંટ્રોલ સબ સિસ્ટમ છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ જે ઇન્ટરફેસિંગ છે એ ઉપરની બાજુ દર્શાવેલ છે, અને એનાલોગ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ છે એનાલોગ ઇનપુટ તરીકે ટેમ્પરેચર ટ્રાન્સમીટર, લેવલ ટ્રાન્સમીટર દ્વારા ટેમ્પરેચર અને લેવલની એને મેળવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો એનાલોગ આઉટપુટ ડિવાઇસ. તો એમાં શું થાય? એનાલોગ આઉટપુટ ડિવાઇસ છે એમાં એનાલોગ આઉટપુટ તરીકે કંટ્રોલ વાલ્વ અને પાવર સપ્લાય એટલે કે વોલ્ટેજ ડ્રાઈવર દ્વારા વોટર ફ્લો અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. રેડી? એનાલોગ આઉટપુટ તરીકે કંટ્રોલ વાલ્વ અને પાવર સપ્લાય દ્વારા વોટર ફ્લો અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. હવે પલ્સ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ છે પલ્સ ઇનપુટ તરીકે વોટર મીટર દ્વારા ઇનપુટ વોટરની જે કોલ્ડનેસ છે એ જાણવામાં આવે છે, અને એનર્જી મીટર દ્વારા હીટરની એનર્જી કન્ઝમ્પશન જાણવામાં આવે છે. રેડી? તો આ થઈ ગયા એના કાર્ય. બરાબર. શું શું થાય? તો એનાલોગ આઉટપુટ તરીકે આપણે કંટ્રોલ વાલ્વ રાખી શકીએ. રેડી? અને પાવર સપ્લાય દ્વારા આપણે વોટર ફ્લો જે થતો હોય એ અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. રેડી? એનાલોગ આઉટપુટ તરીકે આપણે કંટ્રોલ વાલ્વ અને એના દ્વારા આપણે જે છે વોટરનો જે ફ્લો થતો એ કંટ્રોલ
કરી શકીએ. પછી પલ્સ ઇનપુટ ડિવાઇસ દ્વારા શું થાય, તો એમાં જે વોટર મીટર દ્વારા ઇનપુટ વોટરની જે કોલ્ડનેસ હોય બરાબર એને જાણવામાં આવે છે પાણીની, અને એનર્જી મીટર દ્વારા હીટરની એનર્જી આપણે કન્ઝપ્શન જાણવામાં આવે છે કે કેટલું જે છે એનર્જી કન્ઝપ્શન થયું. રેડી? તો આ થઈ ગયો આપણો ટોપિક ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન્ટરફેસિંગ વિથ સુટેબલ એક્ઝામ વોટર હીટિંગ દ્વારા. રેડી? ચાલો એકવાર જોઈ લ્યો બરાબર. 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે ફાઇનલ એક્ઝામમાં કે એક્સપ્લેન ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ વિથ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વેરિયેબલ વિશે બધું લખી નાખવાનું કે સીવી છે એ વેરિયેબલ કંટ્રોલ વાલ્વ છે, પછી WM છે એ વોટર મીટર છે, પછી TT એ ટેમ્પરેચર ટ્રાન્સમીટર છે, LT છે એ લેવલ ટ્રાન્સમીટર છે, EM છે એ એનર્જી મીટર છે, VS છે એ વેરિયેબલ પાવર સપ્લાય છે. પછી એના વિશે લખતું જવાનું કે કંટ્રોલ સબસિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ ઇન્ટરફેસિંગ છે એ ઉપરની ફિગરમાં દર્શાવેલ છે, અને એક્ઝામ્પલ તરીકે આપણે વોટર હીટિંગ પ્રોસેસ લીધેલી છે. અને એનાલોગ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ જોઈએ તો એનાલોગ ઇનપુટ તરીકે ટેમ્પરેચર ટ્રાન્સમીટર અને લેવલ ટ્રાન્સમીટર દ્વારા ટેમ્પરેચર અને આપણે લેવલને એને મેળવવામાં આવે છે. પછી આપણે એ જ રીતે એનાલોગ આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ જોઈ હતી તો અમે એનાલોગ આઉટપુટ તરીકે કંટ્રોલ વાલ્વ અને પાવર સપ્લાય વોલ્ટેજ ડ્રાઈવર દ્વારા આપણે વોટર ફ્લો અને હીટરને એમાં કંટ્રોલ કરવામાં આવે છે. હવે પલ્સ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ તરીકે આપણે પલ્સ ઇનપુટ તરીકે વોટર મીટરને ઇનપુટ વોટરની કોલ્ડનેસ જાણવામાં આવે છે, અને એનર્જી મીટર દ્વારા આપણે હીટરની એનર્જી જે કેટલી કન્ઝપ્શન થાય એને એના દ્વારા આપણે જાણી શકીએ. તો નેક્સ્ટ ટોપિક જોઈએ. તો ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. તો આમાં પણ આપણે પ્રીવિયસ બીજા પોઈન્ટમાં જોયું એવી રીતના જ છે બરાબર. તો એમાં એક અહીંયા છે એસવી, આપણે અહીંયા કંટ્રોલ વાલ્વની જગ્યાએ અહીંયા સોલેનોઇડ વાલ્વ આપેલો છે. રેડી? બાકી બધીનું બીજું બધું જે છે એઝ ઇટ ઇઝ છે. રેડી? ડન? તો આ શું થયું, આપણે પેલું ઓલું જોયું હતું એ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ સાથે હતું, આ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ સાથે છે બરાબર. તો ત્યાં ખાલી અહીંયા એસવી એટલે સોલેનોઇડ વાલ્વ આપેલું છે અને ત્યાં ખાલી કંટ્રોલ વાલ્વ આપેલું હતું બરાબર. તો સેમ ટુ સેમ એના જેવું જ આકૃતિ છે. રેડી? એક વખત જોઈ લ્યો. રેડી? એકદમ ઇઝી છે. ખાસ આકૃતિ ઉપર ફોકસ કરજો બરાબર, કારણ કે આવા એક્ઝામ જ્યારે પણ ટોપિક પૂછાય તો ખાસ આકૃતિનું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. રેડી? આકૃતિ ડ્રો કરો એટલે 3 માર્કમાં પૂછવું હોય તો આરામથી 2 માર્ક્સ આવી જાય બરાબર, અને પછી એના પોઈન્ટ લખી નાખો એટલે પૂરેપૂરા માર્ક મળવાની તમને ચાન્સીસ રહે. રેડી? જોઈ લ્યો આકૃતિ વ્યવસ્થિત રીતે બરાબર. આપણે જે નેક્સ્ટ પહેલો ટોપિક જોયો એના મુજબ જ છે, ખાલી એમાં કંટ્રોલ વાલ્વ હતું અને આમાં સોલેનોઇડ વાલ્વ છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. રેડી? જોઈ લ્યો એક વખત અને ખાસ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો જેથી કરીને જે છે ફાઇનલ એક્ઝામમાં પૂછાય ત્યારે આવડી જાય. ઓકે બરાબર છે. એસવી એટલે ઓન ઓફ સોલેનોઇડ વાલ્વ માટે છે, પછી WM વોટર મીટર છે, TS છે ટેમ્પરેચર સ્વિચ છે, LS છે લેવલ સ્વિચ છે બરાબર. એવી રીતે બધું EM છે એનર્જી મીટર છે, CR છે એ બધું બરાબર. પાવર સપ્લાય આપેલું છે. રેડી? ચાલો એના વિશે આપણે પોઈન્ટ સમજતા આપણે જે પ્રીવિયસ હવે આમાં જે છે ડિજિટલ ઇનપુટ હતું, ઓમાં એનાલોગ હતું, અને આમાં છે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ છે. હવે આમાં ડિજિટલ ઇનપુટ તરીકે ટેમ્પરેચર સ્વિચ અને લેવલ સ્વિચ દ્વારા ટેમ્પરેચર અને લેવલને આપણે કંટ્રોલ કરવામાં આવે છે. હવે ડિજિટલ આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસમાં શું થાય, તો ડિજિટલ આઉટપુટ તરીકે સોલેનોઇડ વાલ્વ અને કંટ્રોલ રિલે દ્વારા વોટર ફ્લો અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. રેડી? ક્લિયર? ડિજિટલ ઇનપુટ તરીકે સોલેનોઇડ વાલ્વ અને કંટ્રોલ રિલે દ્વારા વોટર ફ્લો અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. હવે પલ્સ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ શું છે, તો પલ્સ ઇનપુટ તરીકે વોટર મીટર દ્વારા ઇનપુટ વોટર કોલ્ડનેસ જાણવામાં આવે છે, અને એનર્જી મીટર દ્વારા
હીટ એનર્જી કન્ઝપ્શન જાળવવામાં આવે છે. બરાબર છે, એકદમ સિમ્પલ છે. ઓમાં એનાલોગ ઇનપુટ હતું, આમાં ડિજિટલ આઉટપુટ હોય છે. બરાબર, એટલે આવી રીતના તમારે લખી નાખવાનું. બરાબર છે કે ડિજિટલ ઇનપુટ તરીકે ટેમ્પરેચર સ્વિચ અને લેવલ સ્વિચ દ્વારા આપણે જે ટેમ્પરેચર અને લેવલ છે એ કંટ્રોલ કરવામાં આવે છે. અને ડિજિટલ આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસ છે, એમાં સોલેનોઇડ વાલ્વ અને કંટ્રોલર રિલે દ્વારા વોટર ફ્લો અને હીટરને કંટ્રોલ કરવામાં આવે છે. પલ્સ ઇનપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિવાઇસમાં પલ્સ ઇનપુટ તરીકે વોટર મીટર દ્વારા ઇનપુટ નું વોટર જે છે એનું કોલ્ડનેસ આપણે જાણવામાં આવે છે. અને એનર્જી મીટર દ્વારા એનર્જી કન્ઝપ્શન જાણવામાં આવે છે. બરાબર છે, તો આ થઈ ગયું આપણું ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ હ્યુમન ઇન્ટરફેસિંગ સબસિસ્ટમ વિથ સુટેબલ એક્ઝામ્પલ, એટલે કે એક ઉદાહરણ દ્વારા. બરાબર, અને આગળ આપણે જોયું હતું કે ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ વિથ સુટેબલ એક્ઝામ્પલ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.